જેવું નવું નીકળો ગયો. હું આવી લે નવું એટલે આ ગેસના બાટલાનું બધું પતી ગયું હતું. હા તે આ આવ્યું પાછું પેટ્રોલ ને ડીઝલનું. બોલે એનું શોર્ટેજ થઈ ગયો. ના પેટ્રોલ મળતું ના ડીઝલ મળતું. તરી રિપેર પેટ્રોલ પર ડીઝલમાં ફરતો તાર ટોકા ફૂલ કરીને ફરી રહે. ફૂલ કરે લાઈનમાં ઉભા લાઈનમાં. એ લાઈનમાં ઉભા ટોકા ફૂલ કરાવો કે હા જે કદી તરી નહીં નતા પુરાવતા. તો જનમ કાર પાડીને બધા પોકી જાય કે ડબલા લઈ લઈને બોલો. એટલે આ અત્યારે કેવું ચાલે ખબર હે? તમે બાઇક વેચવા જો ને બાઇક વેચવા તો કેટલા આવે ખબર? 7,000 ના 8,000 રૂપિયા. અને એ તો સાયકલ લેવા જો ને તો કે 80,000 રૂપિયા. સાયકલ ના તાન લ્યો સાયકલ ના 80,000. વાહ છે શું જમાનો આવે છે. કર્યું કહેવાનું. કર્યું સાચી વાત. તાણ. વસ્તી પેલા હેડી જતી બધાય હા અને અત્યારે બાઈક આયા તો બાઈક આયા તો પેટ્રોલ નો ભાવ વધી ગયો, બધા ભાવ વધે જાય. એ બંધ થાય ભેગા જ છો. બાઈક કે બધાને મેલ દીધા આવત. અને હું તો કહું છું પહેલાનો જમાનો તો સારો હતો, ભલે હેડીને જવું પડતું પણ પૈસા તો બચતા હતા. તો બાઈક આયા તો બાઈક પેટ્રોલ પોવાના 50 રૂપિયા ને ધોરાવાના 50-100 રૂપિયા ને અંદર બધું કોઈ ના ખાવું હોય ભાગી તૂટી હોય તો એનો ખર્ચો થાય અને બધો ખર્ચો અડધો ખર્ચો એ જ નીકળી ગયો બધો. તાણ પછી પણ ઘરે વધાવું ગયો અને ત્યાં મજૂરી તો કોઈ એટલી બધી હે નહીં. અત્યારે તો આ તો સીઝન કહું વાટવાની ને એવી રીતે સારું હો નકો કશું ના આવે હાથમાં. અને આજકાલ આ છોકરા એ તો બાઈક વગર તો જતા નહીં લ્યો. કોઈ કઈ આ લેતા બજારમાં જઈને કે હું હેડી ના જવું લ્યો. એ શું કરો છો વાત કરો ગિલાજીની જ વાત કરો કે આ અમને જોર આવે. અલે અજીબ લાઈક કહું ફોર્મ મરી અલે અમે જેન હતા ને આ ખાટુભાઈ પૂછો, અમે જેન હતા ને તે હેડી બધા જતા પૂછો. અને એ હેડી આ ઘઉં ને અમે કંટ્રોલ ભરાય તો અમે ઉપર લઈને આવતા પૂછો. તાણ કાપી નાખે. અરે હું ભાઈ એડવાન્સ માં મુએ એડું તો મને ડોક્ટરે એડવાન્સ ના પાડી છે. ચમ યાડો થો તમે યાડો પણ જોની બાઈક આવે ને સૌથી યાડો ભાઈ ફટલીને બેસજો પૂરો કરી આ તો બધું વસાવી તો પછી ભેડું કા પર હતા. જેટલું બધું આ બાઈક લાયા તો વસાવ્યા તો પછી ભેડું કા પર હતા. લે થોડું યાદ એ તો લોચો હતા ને આ બાઈક આ બધું એ તો લોચો હતા ને એટલે વસ્તી બધી આળસુ થઈ જઈએ. હા આટલે હેડી જ અમને માગતી બોલો. બાઈક તમારે ટાઈમ કેટલો તાન બરબાદ થતો બચ્યો ખબર હે? જેટલું ત્યારે તમે હેડી જતો બબે તતન તારે પોકતા બીજા ગોમ અને હાલ 15 મિનિટમાં અડધા કલાકમાં તો બીજા ગોમ. હવે 15 મિનિટ ને અડધા કલાકમાં બીજા ગોમ પહોંચ્યા તો પહોંચ્યા નક રસ્તામાં જ ઉપર પહોંચી જાય. હવે તમને ના પોકા ભલા મોણે એમ તો પોકતા છે. આ બાઈક ને બધું આ પછી તો બુડો એક્સિડન્ટ ને બધું બહુ થવા માંડ્યું. કારણ કે આજકાલ આ છોકરા તમને ખબર હે છે આજુ ઉજીને હમણાં થયા હોય દારૂ પીને બાઈક આખી પડશે ભોય. આ તો પછી એ તો થાય જ ને જે યોગ્ય લાગતું એમ કરાય. પછી દારૂ ડ્રાઇવિંગ નહીં ભીગું કરો બેસ કરીને થાય બધું થાય. હા એટલે જ કહું કે બધું આ જમાનામાં વધી જાય. જમાનો અત્યારે ખરાબ આવ્યો. સાચી વાત છે. આ મોંઘવારી એટલી બધી વધી છે ને તે વાત જ ના પૂછો. બોલો તેલના ડબ્બાના ભાવ વધી ગયા. ઓહો કેટલું બધી મોંઘવારી છે. 500,000 રૂપિયા લો અને વોટર પાર્ક માં નાવા જવું. અરે 500,000 રૂપિયા વાળી કોમ ધંધે વાળા કોમ ધંધે તને ખબર છે મોંઘવારી કેટલી વધી જાય છે. તાપ સહન કરાય પણ આ મોંઘવારીનું ખાવાનું હતા હું ઘરમાં ચીજ પૂરું કરું મને ખબર હતી. તેલના ડબ્બાના હતા 2300 હતા થઈ ગયા. આ પેટ્રોલ મળતું બંધ થઈ ગયું. ખબર તારે યુદ્ધ ચાલે એમાં બધું રમણ ભવન થઈ ગયું. 1000 રૂપિયા વચ્ચે પાકમાં આવ્યા ગયું આઈ ગયા ઉલાને કરતા નહીં પૈસા કોઈ તો પૈસા હોવા જો કે પૈસા કમાવાની એક તો ટ્રીક લાવ્યો. હા કેવી ટ્રીક મને કે કઈ ના હું એટલે આમ પૈસા કમાવાની કે પૈસા ખોવાની હે? પૈસા કમાવાની ટ્રીક એવું મન કે જો આપણે ટોકર આવે કે નહીં તો વાત સાચી તારી નહીં. આપણે તને જઈએ થોડું ભાઈ ના કરે વોટર પાર્ક માં ના એવું કરજો. પૈસા ડબલ મળે તને વોટર પાર્ક ના લઈશ બરોબર. 50 જગ્યા હોવાને 1000 કરજો. હા ટોકર લેવું પડશે. હવે ટોકર લઈ લે તું કર. કર્યું તો કર્યું પણ બિહાર નું વાત કરો કે બિહાર તો અત્યારે શાકભાજી ના પૈસા વધ્યા નહીં. અત્યારે મજૂરી જોઈ ને એવું કરવાનું કે આ બે રહી ઘઉં વાટવાની સીઝન છે બરોબર. એ કેટલા ટાઈમ પતી જવાય કહું એ હા એ પતી જાય. અત્યારે એ તો ઘર સંસાર ચાલતો હતો. બાર લાકડા કાપવા જવું પણ એવું કરવા જવું પડે. હું કરો ભેગા થાય. એ આવો આવો મૂકી બેહો લો. આવો બેહો શું વિચારો ભેગા થાય. આ નવરા બે રહી તો વિચારીએ કે કોઈ કામ ધંધો કોઈ હે નહીં. ઘઉંની સીઝન તો ઘઉં વાટે બરોબર.
હવે ચોક મજૂરી તો ચોક તો ખોરી પડશે કે કાંઈ શાકભાજીના પૈસા નહીં ફરવી તો પર જ ને મજૂરી. અને તારે શાકભાજી લેવા છે તો સીધા 100 રૂપિયા હોય ને તારે શાકભાજી આવે વાત સાચી હતા, મોંઘવારી બહુ છે. અને અડધી વેળા મજૂરી ખેતરમાં કરે ને તો લાતા આપણે નેટ 150-200 રૂપિયા ભરીએ. સાચી વાત. પૂરું ભરી વાર લાખ રૂપિયા. એટલે હું કોઈ ધંધો વિચારો ધંધો ને હતા બે કોક વિચારે કોક કામ તો કરવું પડશે કયા ધંધો કરવા પૈસા તો જુઓ કે ભાઈ. પૈસા તો જુઓ કે અત્યારે છોકરાને ભણાવવાના છોકરાના ખર્ચા આ ના બધું ને વાત સાચી. હાલ પૈસા કમાવા પૈસા જુઓ. પૈસા કમાવા પૈસા તો જોવો જ ને. તો પછી તે મુખી ચોય ગોમાં સાઈડ બાઈડ ચાલુ નહીં કોમની સાઈડ સાહેબ તો ચાલો નહીં હાલ. તો ચાલુ હોય તો કોમ બમ બતાવો અમે આ નવરા બેહી રહીએ બુડો ખર્ચો ચોય કાઢો હોય તો કહું તમને તો ભાર આવો તો કહું. લાઈટ માં ખોદવા ગટર બટર ને કુવા બુવા ખોદવા હોય એવું કોમ કરો તમે? એટલે હાલ તો બધું કરું. ગામમાં સાઈટ ઉપર તો કોમ ચાલુ નહીં પણ ઉકેરા ભરવાના આવવાનું. ઉકેરા પૂરું ભા ઉકેરા તો ઉકેરા પૈસા તો આવવા પડશે કે આ ઘરે બેસ્યું રાર કૂટી રહી છે પૈસા ઓલે વાત કરો પૈસા ચા આવીએ કયો તો ગોઠવી દો મુક કાલ. હા ગોઠવી જ દો તમે આવજો ને નવી ચેલેન્જ. બોલા હાલે આવું ટોકન ને બોલ ને. ચેલેન્જ લા લાવ તા તો એમની નહીં ₹100 તમારે લાવવાના અને તમે જીતો તો હું તમને 500 આલું. ₹100 આલું. અલા તમે જીતો તો 500 આલું શું કહું જીતી જો ને તો ₹500 લઈએ અમે. અને હું જીતવાનું પેલા ચોખટ તો કરો એક ટણાક નાખવાની એની. બરાબર? તો મને અંદર પાણી ભરવાનું અને એના અંદર ફુગ્ગો મેળવાનો. ફુગ્ગો તમારા હાથ પાછળ બાંધીને અને ફુગ્ગો મૂકી ખોલવાનો. એમાં હોય તો ફૂટી જાય ફૂલ નાખી. અરે ₹100 લાવો અને ₹500 લઈ જાઓ એટલે આ પૈસા તો હોય ગિલાજી તમે આપજો ઓર્ડર. હાલા પેલા 500 હું જીતવાનો જ છું મને ખબર પેલા ₹100 લાવો ₹100 હાલા એમને કાપી રહ્યો તો 400 લીધો મને લાવો અને એને પેલા ₹100 આપી બોલા એ ના ચાલે વિચારજો એ ભાઈ હારવાનો જ નહીં ને હા હારવાનો નહીં હારવાનો નહીં બધું માની લેવાનું કાઢું તો ખરાબ બધું છે. પહેલા શરતના પૈસા માંગો. વાળો. તમારે ચલક લંબી છે કે નહીં લંબી કયો શરત તો રમીએ પણ તમે શીખવાડો શું કરવાનું તો ખબર તો પડે તમે ₹100 આલો અને જીત્યા તો 500 તમારા તો 500 લઈ જવાના નકર હોમાલા બરાબર પેલા તો તમે જે જગ્યાએ આયા ને હા એનું ₹100 ભાડું આવશે. એ ભાલું ભાલું રાવ એમ તો બોલો તમે જીતવા આવી માનું ભાલું તમે જીતો તો લઈ જજો 500 તો આમાં તો નહીં રમવું જતા તારું ઘરે. એટલે તમારે તો આ તો મુખવારીના સમયમાં આવ્યો ફોન થાય તમારે એટલે છે ને આના 500 આલતા હતા. 500 ના ખોવાય યાર અમે લક્ષ્મી આવે ચોલો તો- કરો ને તમે ના પાડો બોલો તમે રાખો મારું નહીં રાખવું. તમે રાખો તમારે રાખવું હોય તો. આયા ભણાવ આમાં તો મેલો નહીં તું જો ખાલી તમે સાચો માલતા નહીં તારે ના ચમ પાડો આ તો પેલા તમે બે રમો પછી હું જોઉં પછી હું પૂરું રમું. ભા લડકા જેવો હતો અને પેલા હાલો આપણે ગિલાજી ના આવો ડમ પડ્યો ડમ આવો પડ્યો કેમ? ભાઈ. પેલો પડ્યો છો ગિલાજી જો પકડાજી લે જો જો લે હાલ. ગોબલા પકડે પૂરા ભાઈ વિચાર લેજો નકા હસી એક ખુશીઓ. અલા જોઈએ કદાચ જીતી જઈએ તો ₹500 ના આવે યાર નકા ગીજામાં હસી એ જા હાલ તો એમ કહેતા કે મજૂરી મળતી નહીં. કોઈ વધારે નહીં ₹100 જેવું પડ્યું ₹100 રમત રમી લે આજનો તારો ₹100 ઘર ચાલશે હા તો બરોબર. અને જીતીએ તો 5 દાડા ચાલશે હો કાકા એનો હે, આ બનાવી દો. ખર્ચા ને હરી જાય બધા કેવું એવું ના થાય ખીચડી ના ઉડી જતા રહે. જાય તો ₹100 જાન આવે સીધા 500 નહીં આવે પોત ઘણા આવે તાન આવે તો હું આવો આમ થયો આમ રમી નાખીએ એવું આમથી આમ જ થવાના આમ તો કદી આવવાના જ નહીં મને. પણ તમે ચમ અત્યારથી ભૂત બંધાવો યાર એટલે આટલી શરત નહીં પાણી વિરહણ. કોને આવા હું પેલા એટલે આલી હું કો બોલે એ ઈ દવાઈ નહીં લ્યા કોઈ તું આઈને પૂછા તો રમવું તો એ નાવા કાઢ્યું નાવા કોણ હું નવરા વાલે તમે લા તો ફુગ્ગો ફૂલાવા હોળી જમવાની હિંમત કે ફૂડ્યો તા કલર ને બલર અમે લાવો જ છીએ. જાડા એ તૈયાર કરો. વાતો કે તમે નંબર પેલા લીધો ને ઉભા થતા નહીં એટલે મુકી તમે નહીં આપું? ના મારા નહીં આપું. ચમ તમે રમો હું જોઉં. હા તમે આનંદ લીધા. હા જીતો તમે તાર. આ સાઈડ આવતા આ સાઈડ લાઈનમાં હબળો તમારે તારે લાઈનમાં મારી વાત હબળો. આ દોર કોણ આટલી તો કોણ કોણ આવો પેલું ક્યાં ને ચલક દીધા અગિલાજી આવો ₹100 લાવો. લાલો ને ઓ પેલો 55 25 ગિલાજી વિચારજો હો. એક પકડ
એટલે ના મેલું એ મૂકવું તો મેલું નહીં હમણાં હો. મારી વાત. લક્ષ્મી આઈ ઓમ પાછળ હાથ ધંધી દેવાના ઓમ અને ઓમ કરીને ફૂટી ફૂકો ફૂલવાનો જો ફૂકો ફૂટી જાય તો તમારે હોના પોન છેલું ચાલુ રે આ તો બેલો બેલો પાંચ સેકન્ડ ના હોય ભાઈ 5 સેકન્ડ તો ઘડીકમાં થઈ જાય હા 15 સેકન્ડ જેવું રાખો થોડું હાલો 15 સેકન્ડ આ 15 સેકન્ડ બરોબર હું સ્ટાર્ટ કરું એટલે ચાલુ કરજો હાલી ગયા તો હોજે આવો આ મને 5 સેકન્ડ બહુ હતા આ તો તમે કયો 15 જો ટાઈમર ચાલુ કરું એક ઉભા રે લે આમ ધોતી બહુ થોકું કરવા દે એક ગિલાજી મને લાગે રહના જાય નહીં અલે ના જાય રહના ને આ તો શિખંડ ના આવશે શિખંડ ના રહના શિખંડ બે ના ચાલુ કરું પડી જાય ને તો સારું હતું 1 2 3 સ્ટાર્ટ થોડો જલ્દી ગીલીયો અલે આ અરે આવું કરે આ પાણી પીવો છો તમે તો ઈ કરી 15 સેકન્ડ પૂરા થઈ ગયા અલે આ 15 સેકન્ડ આ તો તમે લો કોપ નદી પ્યારો ટીવો ને એવું કરી ગયા 15 સેકન્ડ પૂરા 100 રૂપિયા છે તમારા પગલો મારી વાત પગલું નોબુ ગિલાજી એ જ્યાં તમારો હોય છે બરોબર ના ચાલો શેત્રી જાય આ તો તમે જિંદગી નહીં આ તો ફૂટતું જ નહીં પણ તો આ ફૂટા તમે તો પાણી ઓમ કરો પાણી મમ કરતી હોય ને એવું કરો જરા ભેટા મેલવાના હોય ને એટલે હું તો ફોડવાની કોશિશ કરતો તો ના ફૂટતું કે આ ફુગ્ગામાં કોક લાગે ફુગ્ગો નહીં પડે આ કોક બીજું લાગે અને આ પણ ફુગ્ગો મુઠામાં ખાલી ફોડવાનો હતો તમે તો ઓય પાણીમાં આમ કરતા આપણે બકરી જર મારતી હોય હવે તમે રાખો તમારી તાકાત છે હું આઈ જો હેડો લો પકડો આ થોડું પાણી તો વેરો આ તો ઓછું થઈ ગયું આ તો ફાવ જ નહીં આમ કરતા આ હોલ પેલો તો પાણી વેલી ઉભા લે 100 રૂપિયા જીતો તો મારા પહાડ જો 200 થયા એ માગણી છોડાવો માગણી છૂટી કરો અત્યારે તો એક માગણી બંધાઈ દો આ બધું માગણી ના હોય ઓમાં અને હારી જવા માગણી કરાવે એટલે ભૂગો તમારા કિસ્મત રે ને હેઠથી ફૂટેલા એટલે ફૂગો તો નહીં જ ફૂટો મને ખબર હોય બા બાર બારથી માં આવું કરે બુંદ બંધાઈ દીધી બસ ફૂટશે ચાલુ કરો હોવાયો બારે હો મને પેલા પાઠી મારી કાઢ દે આજે લ્યો હાચવી રાખજો હો શું કાઢ્યું અત્યાર સુધી નહીં હાચવી ઓને હાચવી હોય તો આ ધંધા જ નતા કરવા ના કાઢે પૈસા લે મે હો આઈ ગયા આઈ જા કોને થોડો મંચલ મારી દઈએ એને કપા ફૂટી જા કોમ કામો ના નામાં ની હારો અને જુઓ હા હવે ચાલુ થશે ને એટલે આરે ચાલુ કરો ને એટલે તમારે સેકન્ડ ગણવાના ઓય અમારો ખબર નહીં ભાઈ મને ખબર પડતી તમે પૂછો કન્યા કરતા હોય તો ગણો હજી તારી ગણવાના 1 સેકન્ડ 2 સેકન્ડ વિતે સેડ આ ફોન માં તમે અન્ય કરી દે માંગા 1 2 3 બરાબર અન્ય ના કાચી ચાલુ રાખો વચ્ચે કરો કે ચાલો ચાલુ ગંજો હા 3 બે કૂતરા બાતા એવું કરી ગયા તો ફોન આવતું હોય હા નહીં લેવા તો મેં હા ના જીતાયા તો અડકા કૂતરું હા પડ્યો ને એવું કરતા હતા હું કરે ઓમ બીજો ભાવ તો ફુગ્ગો ઓમ જાય ઓમ બીજો ભાવ તો ફુગ્ગો ઓમ જાય ભાત તો બોધેલા સીધ પકીને ફોડ નાખું રહેતો જ નહીં આમ તેમ તોડી હેડા હું ચાલુ કર કોબરો દેશથી આવ્યો છે રોય કર લાવો વિચ્યા ફુગ્ગો તો ઉભો રહેતો નહીં મને હું ખબર તમને એમને ખબર હોય તમને બોલ્યા તો હાલો હવે રમવાનું તમારે પેજ્યા બાટુ ભા લલકારી દે કહો કોલ કે તમે હોય ને તો મને આલો તો હું ખેલી નાખું એકદા એ આરો ઈરા ફોન નાખશે ભા ચતુર અરે માજો છો મો ફેથી ના રમું હા માજે તો 100 રૂપિયા તા ખીચડી ના આઈએ જ્યા આ લોકો ભૂડો શું આવું કરો આપી દે જો હું જીતી જતો તો તમારે ત્યાં હોજે ને અને હો તમે મને આલો તમને 200 રૂપિયા લી તમને હો આલી તો હો મારા
હા ભાગ રાખો અડધો. હા તેરીનો ભાગ. પૈસા મારા કોમ તમારું લો. હા. લે અરે સરસ શિખર જીતે શું કરે હે શિખર લે હું કર્યો આ ચાલુ જ છે. હારી ગયા અમે હારી ગયા તાલે હજી એક આપણો બંદર છેલ્લો વધ્યો ખાટું ભા એક નંબર મોણસ છે ફોડી નાખશે તો મારો ભાઈ મને વિશ્વાસ છે જો લે દુગલ ભાઈ હે જો લે કાકા 300 દિયા જોજો કોઈ કહેતા નહીં. ઓ ભાઈ હા ઓ થોડું મંતલ તે પતે ફોન નાખ્યો માનતા તો મેં મારી દીકરી. તમે દાદાના તો લાગો છો કોઈ આવો ભાઈ પાપા પાઉ મહાકાલ નો માનો કોઈ ઓમ કી મહાકાલ જોડાઈ નમઃ સ્ટાર્ટ તમે વારેઓ તમે પહેલા ને તમારા બાપાનું નામ લઈ લ્યો અને ફૂટી જાય તો બાપા તમે અમે સાથ ના તમે લાકડી આલીને જ્યાં ખબર તમને બધું હારી વસ્તુ આલીને જ્યાં એના થોડા ચમત્કાર લાગતા હતા મને હજીનું નામ લે ફોરો જય માં લાકડીના કાકા. 1 2 3 4 5 એટલે ભાઈ આ તો અલા ફો આશી જાય પણ આમ જાય હા ઓરા યા ફોરો જલ્દી અરે ગયા અરે જલ્દી અરે જાઉ એક સેકન્ડ માં તમે હાથ તક એક સેકન્ડ આટલી પૂછી તો પૂરે કે નહીં તો આવી તું તમે જો જ્યાં તાઈ હો. લાવ બીજા હોય તો એકદમ નેટ બહોલા તો ઘરે બેહાઈ રીતે ડૂસી મને. હોય દેવ તો થઈ જશે મને. ફુગ્ગા મને કોક નાટક લાગે ઓ ફુગ્ગા નાટક લાવો. બતાવજો, બતાવજો. ફોડી નાખ્યો ફુગ્ગો અમારો બીજો મેલું તમે હાલી ગયા એટલે ઓલો બીજો મેલું બીજો મેલું હું કહું હા આ સરત આટલા રાખો અમારે એક માણસનો બોલાવો બોલાવો હા બોલતા હો તમે બોલતા હો તમે તારે. અત્યારે બીજો ફુગ્ગો ફૂલાવો. હાલો બીજો ફુગ્ગો Yeah.